આપણે જાય આજે શિવરાત્રિનો મેળો તમને દેખાડવું. અમે જઈએ છીએ ત્યાં કેટલીક ટ્રાફિક છે, કેટલુંક ચાલવાનું છે અને ક્યાં ક્યાં ઉતારા છે. ચાલો કે અમે નીકળી ગયા ને જો કરી દીધું હાલવાનું ચાલુ, કારણ કે અહીંથી 4 કિલોમીટર હાલવું પડે, કારણ આપણે ગાડી પાર્કિંગમાં રાખી દીધી ને ગિરનારી કરતા જાય. જો આવી ગયું આપણે દામોકુંડ. રોશની જો ડેકોરેશ કેવું કર્યું છે આજે તે શિવરાત્રિનું 2026 મિની કુંભ મેળો નામ રાખ્યું છે આપણે. જો આ દામોકુંડ છે અને પબ્લિક અને જો અયોધ્યા જેવું આમ છે ને સંત કર્યું અને આખું જુનાગઢ હો મિની કુંભ. હર હર મહાદેવ બધાએ કોમેન્ટ કરી દેજો અને પોસ્ટર મહાદેવના એવા હે. આપણે દામોકુંડ પાસે ઓર બીજા પુલ છે તે નવો રિનોવેશન છે તે હે. પછી વિડીયોમાં બન્યા રહ્યો છો, તમને ઉતારા દેખાડું, મેળો બધાના દર્શન કરાવવું. હર હર મહાદેવ. પછી આપણે ચાલવાનું કરી દીધું ચાલુ, 4 કિલોમીટર હાલવું પડે ગાડી પાર્કિંગમાં મૂકીને. જો દામોકુંડ આપણે વટી ગયા અહીં. પછી આ પાર્કિંગ છે એસટી, ત્યાં પણ પ્રોગ્રામ કાલે ગીતાબેન રબારી આવે છે. જોઈ લો પબ્લિક જોવો તમે. અને પછી આપણે પહોંચી ગયા ગેટ પાસે. દેશ્વર મહાદેવ આરતી એન્ટ્રી કરી લીધી આપણે. અને ઉજાગરા એવી ઠંડીના ડાન્સિંગ ચાલુ હતું. પછી આપણે ચાલવા માંડ્યા. જો પછી આપણે કીર્તિદાનને ઉતારે પહોંચી ગયા. ત્યાં જવો સંતવાણી અંદર એવડું ટ્રાફિક છે, ફૂલે ફૂલ હાઉસફુલ. જે લોકો ન આવ્યો હોય તે પણ જોઈન આ હોટલ છે. આ બધા કલાકારોનો ઉતારો આવ્યા છે. સાગરદાન ગઢવી છે તે પણ છે, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. એથી નીકળ્યા પછી આપણે ઉઠી ગયા કીર્તિદાનના ઉતારે. રહેવાની જગ્યા નહીં. નીકળીને આવી ગયા રામદાસજીના ઉતારે. એક મન કરો આ રાત, શું વિચારમાં રાખ્યું. અને ત્યાં ભાઈ આપણે જે ધન્યવાદ કરી દીધું. ગોપાલ સાધુ મોજ કરાવી દીધી. 2 કલાક લગી અમે બેઠા રહ્યા. એક મન કરો આ રાત. પછી આપણે આવી ગયા બહાર. 1-1.5 કલાક આપણે સંતવાણીનો માહોલ લીધો. પછી થોડોક રાઉન્ડ મેળામાં મારી લઈ, મહાદેવના કરાવું તમને દર્શન. જો બધા અખાડાના બાપુ એ પણ છે, એના દર્શન કરાવું. મેળામાં ન પહોંચી ગયા હોય તે બધું આમાં આપણે વિડીયોમાં બધું ઉતારી ગયેલ છે.
હર હર મહાદેવ, જય ગિરનારી. કોમેન્ટ કરી દેજો. હા, આપણે મંદિર ત્યાં પણ આવ્યા. આ શિવલિંગ તો તમે ફોટામાં જોઈ છે. ફોટા શિવ ભક્તો ભવનાથ દાદાનું મંદિર. ચાલો બધા હર હર મહાદેવના પછી દર્શન કરી લીધા. પછી આપણે ચાલો મીના પાછા ચાલવાનું 4 કિલોમીટર જેવું છે. ગાડી પાર્કિંગમાં રાખવી પડે. પછી આ મહાદેવના આજે તો ડેકોરેશન બહુ 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 એટલે બહુ સારું કર્યું હતું. પછી આપણે રિટર્ન થઈ ગયા ને આવી ગયા દામોકુંડ. કારણ કે આનું આપણે સ્નાન તો સવારમાં ન કરી શકી. પાણી આપણે જરીક અડાડી તો દેવું પડે. ભાઈ દામોકુંડનો માહિતમ છે કે પાણીને પસ કરવું પડે જો. કારણ કે સવારે એવું સ્નાન તો ન કરી શકી. એ દામોકુંડનો નજારો જોઈ લો તમે. તેને ડેકોરેશન એવું કર્યું હતું. આ મહાદેવના ચિત્ર પોસ્ટર બધાએ. મિની શિવરાત્રિ 2026 જેવો પોસ્ટર જેવો. અને ચાલો આપણે પછી નીકળી ગયા બહાર ને હાઈવે ઉપર. ચાલો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી દેજો ને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, હર હર ગિરનારી, જય મહાદેવ હર.